આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, અહીંથી બધાને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. વળી યોગી બાપાએ કહ્યું છે કે બ્રહ્મ વિદ્યા શબ્દનો વ્યાખ્યા કરતા યોગી બાપા કહેતા કે સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ, એટલે કે બાપા આત્મા દ્રઢ પ્રીતિ એ બ્રહ્મ વિદ્યા. તો બાપા અમારા મનમાં, અમારા હૃદયમાં એકદમ સ્પષ્ટ છે કે સત્પુરુષને એટલે કે આપને સતત રહ્યા કરે છે કે અમારું હિત કેવી રીતના થાય, અમારું સારું કેવી રીતના થાય. તો તેવી કેટલી બાબતો સ્વામી અમારે આપની સામે રજૂ કરી છે. બાપા આપે અમને અત્યાર સુધી 3 પત્રો લખ્યા છે. તેમાં આપે દર વખત લખ્યું છે કે સ્વામી બાપાના લાડીલા યુવકો. બાપા આપે લાડીલા શબ્દ વાપર્યો, તેથી જ અમને ખબર પડી જાય છે કે આપ અમને ખૂબ ભેટ કરો છો, પ્રીત કરો છો. વળી સ્વામી આપે એક પત્રમાં લખ્યું છે કે મારા મનમાં રહ્યા કરે છે કે અમારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સત્સંગમાં પણ ખૂબ આગળ વધે. તો બાપા આપના મનમાં પણ એ જ રહ્યા કરે છે કે અમારું હિત કેવી રીતના થાય. બાપા આપ અમારી સાથે છો તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ અમને પાછી કેવી રીતના પાડી શકે, કેમ કે સાક્ષાત અક્ષર બ્રહ્મ અમારી સાથે છે. બાપા હજી એક વાત છે કે આપની 92 વર્ષની ઉંમર હોવા છતાં આપણે જાતે પત્ર લખ્યા. આપ ધારો તો કોઈ સેવક સાથે કહીને અથવા તો આપ વોઇસ રેકોર્ડ કરીને પણ અમને આશીર્વાદ આપી શકો. પણ બાપા આપે જાતે આ ઉંમરે આ વિરોધ શૈલીને જાતે પત્ર લખ્યા. બાપા એ પણ ખાસ અમારી માટે આ બાપા અમને ખૂબ સ્પર્શી ગયું છે. આ પણ અમને એકદમ પ્રતીતિ કરાવે છે કે આપને સૌ યુવકોમાં ખૂબ હેત છે. અને બાપા આટલું જ નહીં, અમને પણ એવા અનુભવ થાય છે, સૌ યુવકોને અનુભવ થાય છે કે જ્યારે અમને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે આપ જ અમને પ્રેરણા આપો છો, આપ જ એમાંથી ઉગાડો છો. તો સ્વામી એવા કેટલાક અનુભવ આપણે યુવકો પાસેથી સાંભળીએ. સ્વામી બાપા, મને જ્યારે જ્યારે ચિંતા થાય છે ત્યારે હું આપને ગદગદ ભાવે પ્રાર્થના કરું છું અને મને એવું અનુભવાય છે કે મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ અને તમે હંમેશા મારી સાથે જ છો. આ મારો અનુભવ છે. સ્વામી બાપા, મને વિદાવાળી સેવામાં કંટાળો નથી આવતો, મજા આવે છે. કારણ કે એ વખતે હું આપણા પ્રસંગોનું વર્ણન કરું છું અને એનાથી મને ખૂબ બળ મળે છે. સ્વામી બાપા, મારી ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય છે. આવડતની દ્રષ્ટિએ, અભ્યાસની દ્રષ્ટિએ પણ હું સાવ સામાન્ય છું. પરંતુ છાત્રાલયમાં મને હિસાબ કિતાબની જવાબદારી આપી છે. તો ક્યારેક મને હિસાબ ન મળે તો મંદિરમાં જાઓ અને આપની સમક્ષ પ્રાર્થના કરો તો દરેક વખતે આપ મારું સમાધાન કરી આપો છો. સ્વામી બાપા, સ્વામી, મારો ગુસ્સો, મારામાં રહેલું માન તે ક્યારેય મારા પ્રયત્નથી ટળે એમ નહોતું. એ કેવળ અને કેવળ આપની દ્રષ્ટિથી જ અત્યારે ઓછું થયું છે. વળી વિશેષ કરતા હર્તાની સમજણની દ્રઢતા અને જે કાંઈ અંશે મારામાં છે તે આપની કૃપાથી જ છે એવો મારો અનુભવ છે. બાપા, આ સૌ યુવકોનું હૃદય કહે છે કે આપના જ બળે કે અમે આ માયા સામે ઊભા છીએ, ઝઝૂમીએ છીએ, લડત આપીએ છીએ. પણ ઘણીવાર કે અમે આ માયા સામે હારી પણ જઈએ છીએ, કારણ કે અમારા જે દોષો સ્વભાવો છે એના લીધે આવું થાય છે. પરંતુ શ્રીજી મહારાજે અમને આ અમારા દોષોને ટાળવા માટે એક ઉપાય બતાવ્યો છે, એક વરદાન આપ્યું છે કે જેમાં મહારાજ વાત કરતા ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ જે સ્વરૂપ એ પરિપૂર્ણ સમજાય જાય તો કામ ક્રોધાદિક સ્વભાવ ટાળવામાં લેશ માત્ર પણ પ્રયાસ થશે નહીં અને સહેજે જ જીતાઈ જશે. એટલે આનો અર્થ એ થયો કે આપણા તરફથી તો અમને એ 100% હેત છે. હવે જે કાંઈ બાકી છે એ અમારા તરફથી છે, તો અમારે તમને હેત કરવાનું છે અને એ 100% હેત કરવા માટે એ સમજણ એ અમારે કરવી એ જરૂરી છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે તમે જે આ સ્વરૂપને જુઓ છો એ આપને પરિપૂર્ણ સમજવામાં આવતું નથી, તો અમારે સમજણમાં જે આ કસર છે એ આજે અમારે દૂર કરવી છે. તો બાપા, આજે આપની પાસેથી અનુમતિ જોઈએ છે કે અમે જે કાંઈ પણ સત્સંગમાં શીખ્યા છીએ, કથા વાર્તામાં જે સાંભળ્યું છે, વાંચન કર્યું છે, એના આધારે અમે અમુક સમજણો દ્રઢ કરીને બેઠા છીએ. તો આપે આપની દ્રષ્ટિએ કહેવાનું છે કે યોગ્ય છે કે નહીં. સ્વામી, અમારી પહેલી સમજણ છે કે નિધિધ્યાસનમાં અમે સાંભળીએ છીએ કે ભગવાન અને સંત એ અમારાથી અણુ માત્ર છેટા નથી, અમારાથી માત્ર દૂર નથી. એટલે બાપ, અમે તો સમજીએ છીએ
કે આપ જ અમારા અતિ નિકટ છો, આપ જ અમારા તારણહાર છો, આપ અમને સતત જોશો, અમને સતત જાણો છો. બરોબર ને બાપા? બાપા, હવે બીજી વાત, જેમ કઠોપનિષદમાં કહ્યું છે કે યહ સેતુરી જ્ઞાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ, એટલે કે જે અક્ષર બ્રહ્મ છે એ જ પરબ્રહ્મને પામવાનો સેતુ છે. તો બાપા, અહીં અમારી સમજણમાં એવી વાત છે કે અમે જે આપને સાધના અર્પણ કરીએ છીએ, જે ભક્તિ પુષ્પરૂપી સાધના એ છાત્રાલયમાં રહીને આપને અર્પણ કરીએ છીએ, એ સાક્ષાત મહારાજને જ પહોંચે છે. શું અમારી સમજણ બરાબર છે બાપા? બાપા, હવે ત્રીજી સમજણ. પહેલા પ્રકરણની 88મી સ્વામીની વાતમાં સ્વામી વાત કરે છે કે જો કોઈ માર કરતો આવતો હોય તો એમ સમજવું છે મારા સ્વામીનું જ ધાર્યું સરે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હોતું નથી. એટલે બાપા, ગુણાતીતાનંદ સ્વામી આ સ્વામીની વાતમાં જે સ્વામી શબ્દ વાપરે છે તે તો અમે એમ જ સમજ્યા છે કે એ સ્વામી એટલે પ્રત્યક્ષ આપ જ. બરોબર છે ને બાપા? હવેની સમજણ માટે મહારાજ પણ જ્યારે વાત કરતા હતા ત્યારે અટકાયેલા કે આ વાત એ સભામાં કર્યા જેવી નથી, છતાં પણ કરીએ છીએ. કેમ છે? જો કોઈને પણ એ સમજાશે તો એના જીવનું અતિ રૂડું થશે. એટલે મહારાજે પણ અહીં પરિણામ સામે જોયા વગર એકાદ મુમુક્ષુ જીવને પણ સમજાય તેના માટે આ વાત કરી છે. તો બાપા, આજે આપની સમક્ષ અમે યોદ્ધા યુવાનો બેઠા છીએ, તો આપે અમને એ સમજણથી પરિપૂર્ણ કરવાના છે. તો હવે અમે જે સમજણ આપને જણાવીશું, જો એ યોગ્ય હોય તો આપણે એના પર સિક્કો મારી આપવાનો છે. તો બાબા, અમે સૌ એવું સમજીને બેઠા છીએ કે જે અક્ષર નામના તેજને વિશે જે વૃત્તિ છે એ જ આપણે અત્યારે બાબા, આપણે અત્યારે અમને આ ચાર સમજણ એકદમ સ્પષ્ટ કરી આપી. હવે અમારે બીજું કંઈ રહેતું નથી, પરંતુ બાપા, અમારે આપની પાસેથી આશીર્વાદ લેવાના કે અમે આ જે સમજણ અત્યારે દ્રઢ કરી અને અમે જે આ સમજણ પ્રમાણે વર્તન કરીએ તેમાં અમારાથી કાંઈ પણ ખામી ના આવે અને વળી અમે આપને અતિશય રાજી કરી શકીએ અને આપના સ્વરૂપને પરિપૂર્ણ સમજી શકીએ તે માટે બાપા, આપ અમને આશીર્વાદથી કૃતાર્થ કરો.
પછી નાની ઉંમરમાં આપણી એનર્જી ખલાસ થાય. આપણી એનર્જી ખલાસ થાય. માટે તો વાંચવા asli wajib dia nak bicara semua itu wajib itu saya lagi આપણે જે જોઈએ છીએ